Tunjukin sikap hormat sepenuhnya. Dan jangan bodoh. Kalau sampai gagal, kamu bakal kuhajar. Gak bakal. Aku pasti manfaatin kesempatan ini. Sudahlah. Kalau gitu aku naik dulu buat cek persiapan penyambutannya. Kamu tunggu di sini. Begitu Dirut datang. બાપા સીતારામ, જય ઠાકર, જય મંગલ. કેમ છો બધા મિત્રો? મજામાં? આપણે બધા મિત્રોનો નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો આજે આપણે બધા મિત્રોના એક મિત્રોની કોમેન્ટ આવી છે કે ભાઈ લોંગ ટાઈમથી કે મારી ચેનલ મૂકી દીધેલી છે ને હવે પછી પરિવાર શરૂ કરવી છે. તો લોંગ ટાઈમથી એટલે કે ઘણા સમયથી વર્ષ દિવસ કે 6 મહિના જેવું થઈ ગયું, પછી ચેનલ કે શું છે એક્ટિવ નથી, એટલે વિડીયો નથી મૂકતા એમ. ને હવે મૂકવા હોય તો એના માટે આપણે લોંગ ટાઈમથી ગમે તમે ચેનલની અંદર કામ કરવાનું બંધ કરો એટલે પહેલાં તો તમે શું છે તમારા ફોલો જે સબસ્ક્રાઈબર છે એને નોટિફિકેશન જતા બંધ થઈ જાય. એટલે કે તમે વિડીયો ગમે અપલોડ કરો તો તમારા મિત્રને આપણે જે ગમે અત્યારે શું છે આપણે વિડીયો અપલોડ કરીને એટલે ગમે વિડીયો આપણે અપલોડ કરીએ એટલે પહેલું નોટિફિકેશન આપણે જે સબસ્ક્રાઈબર હોય ને એના ફોનમાં પડે, એટલે કે ભાઈ આ ભાઈ નવો વિડીયો અપલોડ કર્યો છે. તો હવે જે જૂનો વર્ષ દિવસ સુધી તમે વિડીયો ન મૂકતા હો એટલે હવે પછી જે નવેસરથી તમે શરૂ કરો એટલે જે નોટિફિકેશન પડતા હોય એ બંધ થઈ જાય. તો લોંગ ટાઈમથી મારે પણ એવું જ બન્યું હતું. ચેનલ અત્યારે આપણે આવક શરૂ થઈ ગઈ છે, મોનિટર પર થઈ ગઈ, પણ હવે શું છે આની અંદર વ્યૂ એવા નથી આવતા. એનું કારણ એ છે કે લોંગ ટાઈમ મેં ઘણા સમય સુધી એમાં કામ કરવાનું બંધ કરી દીધું. તો એવું પણ બને તો ઘણા મિત્ર શું છે કંટાળી જાય ને પછી મૂકી દે. ના, એવું ન કરતા. જ્યાં સુધી તમને કામ કરવાનું શરૂ કર્યું છે તો શોર્ટ વિડીયા તો લોંગ વિડીયા જે તમને અનુકૂળ જેવો સમય તમને મળે એવા વિડીયા બનાવતા રહેજો અને નાખતું રહેવાનું. 2-3 દિવસે એકવાર વિડીયો અપલોડ કરતો રહેવાનો. એટલે તમારી પાસે સમય નથી તો વિડીયો અપલોડ કરતા રહેવાના. અને પછી લોંગ ટાઈમ તમે કામ કરવાનું બંધ કરી દેશો ને પછી તમે જે વ્યૂ આવતા હોય, જે તમને સપોર્ટ મળતો હોય ને એ તમને સપોર્ટ ન મળે, પછી આપણે નવેસરથી એકડો ખોટવો પડે. તો અત્યારે ઘણા સમયથી મારે પણ આ ચેનલ અંદર મેં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તો એક વિડીયો સારો હાલ્યો, બાકી તો અંદર વિડીયા 100 વ્યૂ તો લગભગ હું શેર કરું હોય ને એટલે 100 વ્યૂ તો આવે, વ્યૂ ઓછા જ આવે. કારણ કે શું છે વાયરલ નથી થતા અને બીજા વ્યક્તિ સુધી આપણે નોટિફિકેશન નથી જતા. હવે જે પણ નવા સબસ્ક્રાઈબર આવશે ને એને સુધી નોટિફિકેશન જાય છે અથવા એને ખબર પડશે મેં નવો વિડીયો અપલોડ કર્યો. બાકી જે જૂના સબસ્ક્રાઈબર છે ને એને નોટિફિકેશન નથી પડતા, એટલે એને ખબર નથી પડતી. એ યુટ્યુબમાં વિડીયા જોતા હોય અને વિડીયો આવે તો જોવે, બાકી તો એને ખબર આપણે વિડીયો મૂકી નોટિફિકેશન જે પડે યુટ્યુબની અંદર વિડીયો આપણો એને યુટ્યુબ પર એટલે પહેલાં બતાવી ન અમુકને નથી બતાવતા. એવું મેં કારણ કે બીજા ભાઈબંધ ઓલામાં જોયું તો એવું હું વિડીયો અપલોડ કરું એના ઓલામાં બતાવે નહીં, પછી આપણે શરૂ કરવું પણ નથી થતું. તો આવું બને એટલે જે કોઈ મિત્રો યુટ્યુબમાં મહેનત કરે છે તો પણ આવી રીતે શું છે લોંગ ટાઈમ ચેનલને મૂકતા નહીં. જે કામ કરતા હો તો કામ કન્ટિન્યુ શરૂ રાખજો. તો એના માટે જે યુટ્યુબમાં કામ કરવા ઈચ્છતા હોય, જે કામ કરતા હોય એના માટે વિડીયો છે. અને બીજું કે બને ત્યાં સુધી કોમેડી અથવા લોંગ વિડીયો બનાવવા આપણા ઓરિજિનલ. તમે કોઈ પણનો વિડીયો લો, કોઈ પણથી કોઈ ડાઉનલોડ કરો એનો પ્રોબ્લેમ નથી, પણ એની અંદર ઓછામાં ઓછું 25-30% આપણું હોવું જોઈએ એડ. એટલે કે આપણે કોઈ પણ જાતનો સુધારા કરવાના, આપણો વોઇસ નાખવાનો, આપણો ફેસ આવવો જોઈએ, એટલે કે આપણો વિડીયો આવવો જોઈએ. થોડોક 1 મિનિટનો હોય ને તો આમાં 1 મિનિટનો આપણો ઓરિજિનલ કન્ટેન્ટ આપણું હોવું જોઈએ. તો કોપીરાઇટ પણ નહીં આવે અને પછી પ્લસ ઓરિજિનલ તમારો બનવો હોય તો વિડીયો બની શકે. પણ એમાં આપણે સુધારા કરવા પડે તો થાય, બાકી ના થાય. કોપીરાઇટ આવે પણ આપણે લોંગ વિડીયો મૂકીને તો અમુક વિડીયો એવો હોય એની અંદર આપણે વોઇસ આપણો નાખી દો, ખાલી વિડીયો ન રાખો તો કોપીરાઇટ પણ નથી આવતા. પણ હંધું એનો આપણે મૂકી દઈએ ને તો કોપીરાઇટ આવે ને બીજાનો વિડીયો આપણે ન મૂકી શકીએ. એવું ફેસબુકમાં છે, પછી ફેસબુકમાં તમે 50% સુધારો કરી નાખો, 50% તમારો વોઇસ નાખી દો, પછી તમારો વિડીયો નાખી દો, અથવા ડબલ વિડીયો મૂકી દો નીચે એનો ઉપર આપણો અથવા નીચે આપણો એનો ઉપર ડબલ વિડીયો મૂકી દો તો પણ ફેસબુકમાં હાલે છે. યુટ્યુબમાં નથી હાલતું. યુટ્યુબમાં શું છે કોપીરાઇટ આવે છે. કેમ કે 1 મિનિટના ઉપરનો ગમે એનો આપણે વિડીયો યુઝ કરી ગમે એનું જે લઈએ છીએ કન્ટેન્ટ તો એની અંદર કોપીરાઇટ ફરજિયાત આવે છે. તો કોપીરાઇટ આપણે છે મોનેટાઇઝ થયા પછી કોપીરાઇટવાળો વિડીયો આપણામાં કદાચ પહેલાં તમે મૂકી શકો હાલે, પણ મોનેટાઇઝ થયા પછી એમાં આપણે આવક
ન મેળવી શકીએ. અને બીજું કે ઘણા મિત્રોને શું છે અત્યારે એ ઘણા વ્યક્તિ વાપરે છે ને એની ઘણા મિત્રોને ખબર પણ નથી. તો થંબનેલ છે, ટાઇટલ છે, હેશટેગ છે, તમામ એ જો યુઝ કરતા હો ગૂગલ જેમિની, એમાંથી તમને ટોટલ વસ્તુ જો ક્રોમમાં જઈને ગૂગલ જેમિની લખશે એટલે એની અંદર તમને થંબનેલ પણ તમારી બની રહેશે. અને બીજું તમારે ટાઇટલ અથવા કોઈ પણ જે સુવિચાર છે અથવા કોઈ પણ ધાર્મિક શાયરી છે જે બનાવવું તે એની અંદરથી બની રહેશે. તો ઘણા મિત્રોને એવું પૂછે કે ભાઈ થંબનેલ શેમાંથી બનાવવાના છો, તો એ થંબનેલ હું ગૂગલ જેમિનીમાંથી બનાવું છું. અને ગૂગલ જેમિનીમાં આપણે જે પણ કહીએ તે એમાંથી થંબનેલ પણ બની જાય છે, ટાઇટલ પણ બની જાય, હેશટેગ પણ એમાંથી આપણને મળી જાય. તો પ્લે સ્ટોરમાંથી જઈને ગૂગલ જેમિની ડાઉનલોડ કરી લેજો ને એની અંદરથી પણ આ તમને ટાઇટલ, થંબનેલ અને હેશટેગ પણ મળી રહેશે. ને શોર્ટ વિડીયોમાં લોંગ વિડીયોમાં ફેર એટલો પડે. શોર્ટ વિડીયોમાં આપણે શું છે ડોલર તાત્કાલિક નથી બનતા, વ્યૂ આવે એમાં એટલા બધા વ્યૂ ઘણાને આવતા છે, મારા વ્યૂ શોર્ટ વિડીયો નથી આવતા. એટલે લોંગ વિડીયો મૂકી તો એની અંદર એડ પણ આવે અને એડ ઝાઝી આવે એટલે ઝાઝા આપણને ડોલરમાં પૈસા બનતા હોય તો એડ ના બનાવે છે. તો બને ત્યાં સુધી બધા મિત્રો લોંગ વિડીયો બનાવજો. જય મંગલ, બાપા સીતારામ, જય ઠાકોર.
શેઠકર જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં? ભલે પધાર્યા મારા ભગુડા ધામમાં, જ્યાં દુખડા ઓળગી જાય છે મારા નામમાં. જેના પર મહેર હોય છે માં મંગલની, એને ક્યારે બીક નથી હોતી કાળી રાતની. જય માં ભગુડાવળીમાં મંગલ. ભગુડાવળીમાં મંગલ, તારો ભરોસો ભારી, તારે એક જ સમરણથી આપટ ટળે છે મારી. નથી જોતી મારે કોઈ રાજપાટ ગાદી કે બસ સદાય રહેજે માં તું મારી પેરે. હે માં દયાળી, દુનિયા ટેકો તો કદાચ સમય આવે ને તૂટી જાય, પણ ભગુડાવળીમાં મોંગલનો હાથ પકડ્યો હોય તો બેડો પાર થઈ જાય. જેને અહીંયા વસે છે મારી માં મોંગલ મસરાળી, એના ઘર આંગણે સદાય રહેશે ખુશાલી. મારો વિશ્વાસ તું, મારો શ્વાસ પણ તું. હે માં મોંગલ, મારા જીવનનો સાસો અહેસાસ તું. ભલે ગમે તેટલી ભીડ પડે પણ આ સંસારમાં તારું નામ લેતા મળશે શાંતિ મુજે અંધારામાં. કોઈના બાપથી તાકાત નથી કે કાંઈ અમારું બગાડી શકે, કારણ કે અમારી પાછળ ભગુડાવળીમાં બેઠી છે. જય માં મંગલ. શેઠકર જય દ્વારકાધીશ. કરુણા તારી અપરમ પાર છે મારા નાથ, દુનિયા છોડી દે કોણ તું ક્યારે ન છોડતો ના સાથ. જેટલા આપ્યા છે શ્વાસ આ જિંદગીના મને, દરેક શ્વાસમાં લેતો રહીશ બસ તારું નામ. ચિંતા નથી મને આ સંસારની, મારા મહાદેવની મહેર છે. જ્યાં સુધી હાથ છે એમનો માથા પર ત્યાં સુધી લીલા લહેર છે. હર હર મહાદેવ. મંદિરના પગથિયા ચડીને જ્યારે માથું નમાવું, દુનિયાના બધા દુઃખો હું ત્યાંથી જ ભૂલી જાઉં. નથી જોતું મારે ધન કે દોલત, દુનિયા બસ તારા શરણે સાસુ સુખ પામું છું. કાન તારી મોરલી સુનનો એવો જાદુ છવાયો, આખો સંસાર હવે તો મને શ્યામ દેખાય છે. રાધાની પ્રીત અને મીરાની ભક્તિ જેવો રંગ લાવ્યો તારા પ્રેમ જ મારો આખો
જન્મ સુધાર્યો. સવારની પ્રાર્થના અને સવાર પડે ને તારું નામ લો, એથી મોટું કાંઈ પુણ્ય નથી. તારી કૃપા વિના ઈશ્વર આ જીવનની કંઈ ધન્ય નથી. જે રાખે છે ભરોસો તારા પર એ ક્યારેય હારતો નથી. તું જેને તારે એ સંસાર ક્યારેય ડૂબાવી શકતો નથી. હે અલગધણી, દુનિયા ભલે પીઠ ફેરવે પણ મારો પીર ક્યારેય હાથ નથી છોડતો. રણોજાનો રાજા કોઈ ગરીબની આશા ક્યારેય નથી તોડતો. જ્યારે પણ સંકટ આવે આ નાનકડા જીવમાં મારો રામા પીર આવીને ભક્તોના ભાર દોડે છે. નેજાધારી તારા નામના સ્મરણ સાસુ સુખ છે. તારા શરણના શીશ નમે ત્યારે ભાગી જતું બધું દુઃખ છે. અહીંયામાં આસ્થા અને ઓઠે બસ તારું જ નામ હોય. મારા પીરની કૃપા હોય ત્યાર પછી ભલે આખો સંસાર સામે હોય. અલગધણી તારી અકુળ કળા, તારા પરસા અપરંપાર છે. તારા એક જ આશીર્વાદ સુધરી જાય છે આ ભવ પાર. નથી જોતી મારે દુનિયા કોઈની મોટી જાગીર કે મારી પૂંજી તો બસ તારી ભક્તિ, ઓ મારો રામા પીર. રણોજાના પવિત્ર ધરતીનું હું વારંવાર પ્રણામ કરું છું. દુઃખ હરનાર બાબા રામદેવના શરણમાં મારું જીવન તમામ કરું છું. ભીડ પડે ત્યાં ખમા કહીને બેઠા થાય એ જ અજમલજીના કુંવર મારા કોટી કોટી વંદન થાય. નથી જોતી મારે દુનિયા કોઈની મહેરબાની, બસ મારા પર તો આઈ મોંગલની મહેરબાની. જ્યાં સુધી મારો વિશ્વાસ અકબંધ છે ત્યાં સુધી મોંગલ મારે લીલા લહેર છે. સાહેબ હા મોંગલ. લોકો કહે છે તારું નસીબ ઘણું નબળું છે. મેં કહ્યું હસીને ભલે હોય પણ મારી પાછળ મોંગલનો હાથ છે. જેને દુનિયા કોઈ નથી સાંભળતું સાહેબ એની અરજ માં મોંગલ સાંભળે છે. માગવું હોય તો મારી માં મોંગલ પાસે માગજો. જે ક્યારેક કોઈને ખાલી હાથે પાછું કાઢતા નથી. ભલે ગમે તેવું વાવાઝોડું આવે આપણી જિંદગીમાં પણ મોંગલ જેની ભેરે હોય એની નાવ ક્યારેય ડૂબતી નથી. જ્યારે માથું નમાવું છું ત્યારે જન્મના દુઃખ અને હું ભૂલી જાઉં છું. નથી જોતું મારે સોનું કે ચાંદી, દુનિયા બસ માં મોંગલના શરણમાં મારું સ્વર્ગ માનું છું. હે ભગોડાવાળી મોંગલ, જેના અહીંયામાં મોંગલનું નામ છે એનું નામ આ જગતમાં સદાય ઊંચું નામ છે. ભલે દુનિયા આખી વિરુદ્ધ થઈ જાય પણ જો મોંગલ રાજી હોય તો બધું સીધું થઈ જાય. હે ભગોડાવાળી, હે માં મોંગલ ભગોડાવાળી, ભરોસો રાખજે તું એ મોંગલ માના નામ પર, જે ક્યારેય ખોટ આવવા નહીં દે તારા કામ પર. દુનિયા ભલે તારી સામે ગમે એટલી સાલ ચલે પણ મારી મોંગલ માં બેઠી તારા એક એક વાણ ચલાવવા માટે. જય મોંગલમાં. જેના દિલમાં મોંગલમાં પર સાચો ભરોસો હોય એ આ દુનિયા કોઈ પણ વાવાઝોડાથી ડરવાનું હોતું નથી. જ્યારે આખો સંસાર આપણો સાથ છોડી દે ને સાહેબ ત્યારે મારા ભગોડાવાળીમાં મોંગલના હાથ પકડી લે છે. શું કામ ચિંતા કર તું આ નાનકડી જિંદગીની. એકવાર ભરોસો રાખી તો જો. જે કપરા સમયમાં પણ હસતા મુખે માનું નામ લે છે મારી માં એના નસીબમાં બધા દરવાજા ખોલી દે છે. નથી જોતા મારે આ આખી દુનિયાના ટેકો, મને તો બસ મારી માં મોંગલના ભરોસે એકો.
એકો લોકો ભલે નસીબ અને રેખાઓની વાતો કરે, મારી માં ધારે તો પળભરમાં આખું ભાગ્ય બદલી નાખે છે. જ્યાં સુધી મારી માં મોંગલ પર મારો ભરોસો અકબંધ છે, ત્યાં સુધી મારી જિંદગીમાં દરિયામાં મોજા અને લીલા લહેર છે. ભરોસો રાખજે મસરાળી મોંગલ પર, એ ક્યારે કોઈ ભક્તને રડવા દેતા નથી. જય મોંગલમાં, જય અલગધણી. 12 બીજનો સાંજ ઉગે અને અહીંયા હરખ ન માય. અલગધણીનું નામ લેતા સંધાય કષ્ટ કપાય. લીલો ઘોડાવાળા મારા રણુજા રાય, જેના પર કરે મેર બેડો પાર. થઈ જાય જય અલગધણી. હાથમાં લીલો નેજો સોય, મુખ પર અદ્ભુત તેજ છે. દુનિયા જેની ભક્તિ સાચી, એના પર પીરની મહેર છે. અજમલજીના કુંવર તમને ભક્તોનો સો બેલી, તારા શરણે કોઈ આવે એ ન જાય હાથ ખાલી. બીજા અને યાદ આવે મારો રણુજાનો નાથ, દુઃખ અંધારામાં જે પકડે મારો હાથ. સંસાર ભલે છોડી દે પણ મારો પીર સાથ ના છોડે. 12 બીજના ધણી ક્યારેય ભક્તોનું દિલ નથી તોડતું. નથી જોતી મારે દુનિયા કોઈ મોટી જાગીર, મારી પૂંજા તો બસ તારી ભક્તિ છે ઓ મારા રામા પીર. શરણ રાખજે તારા હે અલગધણી દયાળુ, તારા વિના આ જગતમાં મારું કોઈ નથી સંભળ્યું. ખમા ખમા ઓ મારા 12 બીજના ધણીને, જેણે ભક્તિનો લાજ રાખી હરી લીધી પીડા ધણીને. રણુજાના રાજા તારા પરસા અપરા ભાર છે, તારા નામ સ્મરણથી સુધરી જાય છે આ સંસાર. જય અલગધણી, જય બાબારી. કોઈ પૈસા પાછળ પાગલ છે, કોઈ રાજા પાછળ પાગલ છે, આ દુનિયા પાછળ દીવાના છે. અમારે તો બસ રણુજાના રાજા રામાપીરનું જ ઠેકાણું છે. દુનિયા ભલેને ગમે તેટલા ઊંચા આસન પર બેસે, તો અમારો નેજાધારી તો સીધો ભક્તના હૃદય પર જ રાજ કરે છે. જેના માથા પર રાજાનો હાથ હોય અને આખી દુનિયા સામે એકલા લડવા વટ હોય. લીલા ઘોડા હાથમાં ભાલો જેની ઓળખ છે, એ જ 12 બીજના ધણી ભક્તિમાં અમારો અસલી હરખ છે. લોકો કહે છે નસીબ વગર કશું મળતું નથી, પણ મારા પીરના દરબારમાં ગયા પછી તો કંઈક ખૂટતું નથી. મંદિરો તો ઘણા જોયા આ આખા સંસારમાં, પણ જે સુખ રણુજાના માર્ગે છે એ ક્યાં મળતું નથી. આ દુનિયાની ભીડ જોઈને અમારો રસ્તો નથી બદલાતો, કારણ કે અમે અલગધણીના ભક્ત છીએ અને કોઈના ઈશારે નથી ચાલતા. જ્યારે આખો સંસાર આપણો સાથ છોડી દે છે, ત્યારે મારો રામાપીર ખમા કહીને બાવડું પકડી લે છે. જેની મોજમાં આખો સંસાર સમાય છે, એવા અજમલજીના કુંવર આગળ તો કાળ પણ નમી જાય છે. અલગધણી એ જ નજર કાપી છે, બાકી તો આ દુનિયા તો વગર કારણે પણ આપણી પહેરી છે. જય અલગધણી, જય રામા. સાચો ભક્ત અને ઈશ્વરના ન્યાય. ઘણા સમય પહેલાંની એક નાનકડા ગામની વાત તમને કહેવા માગું. 2 મિત્રો રહેતા હતા. એકનું નામ રામદાસ અને બીજાનું નામ શામદાસ. તો આ વાર્તા એક ધાર્મિક અને આપણા જીવનના અહંકારને સમજવા માટેની છે. તો રામદાસ ખૂબ સાદો, ભોળો અને પ્રભુ ભક્તિમાં બહુ માનતો અને રહેનારો માણસ હતો. તે આખો દિવસ મહેનત કરતો અને જો કાંઈ ન મળ્યું તે ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકારી લેતો. અને શ્યામદાસ ગામનો મોટો વેપારી, તે દરરોજ મંદિરે જતો, મોટું દાન કરતો અને પૂજા પાઠ કરતો, પણ તેમના મનમાં એક વાતનો ખૂબ અહંકાર હતો કે તે
તેના જેવો મોટો ભક્ત આખા ગામમાં કોઈ નથી. ભગવાનની એક અનોખી પરીક્ષા. એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો અને નદીમાં પૂર આવ્યું. આખું ગામ પાણીમાં ડૂબવા લાગ્યું. લોકો પોતાના જીવ બચાવવા ઊંચા પહાડ તરફ ભાગવા લાગ્યા. શ્યામદાસ અને રામદાસ પણ પોતે પોતાના ઘરની છત પર ચડી ગયા. થોડી વારમાં ત્યાંથી એક સરકારી બસ હોડી બોટ પસાર થઈ. હોડીવાળાએ શ્યામદાસને કહ્યું, શેઠજી, અંદર આવી જાઓ, નહીંતર ડૂબી જશો. શ્યામદાસે અહંકારથી કહ્યું કે ના, હું આખી જિંદગી ભગવાનના પૂજા કરી છે અને મારો ભગવાન પોતે મને બચાવવા આવશે. આ હોડીમાં તો સામાન્ય લોકો બેસે. હોડી આગળ નીકળી ગઈ. હોડી આગળ જઈને રામદાસ પાસે પહોંચી. હોડીવાળાએ રામદાસને પણ બેસવાનું કહ્યું. રામદાસે મનમાં વિચાર્યું, ભગવાનને મારી મદદ માટે આ હોડી મોકલી છે. તે તરત હોડીમાં બેસી ગયા અને તેના જીવ બચી ગયો. બીજી તરફ પાણીનું સ્તર ખૂબ વધી ગયો અને અહંકાર શ્યામદાસ પાણીમાં ડૂબી ગયા. પ્રભુના દરબારમાં ન્યાય. મૃત્યુ પછી શ્યામદાસ ભગવાનના દરબારમાં પહોંચ્યા અને તે ખૂબ ગુસ્સામાં હતા. તેને ભગવાનને પૂછ્યું, પ્રભુ, મેં આખી જિંદગી તમારી આરાધના કરી, મંદિર બનાવ્યું, દાન પણ પૂર્ણ કર્યું, છતાં તમે મને બચાવવા આવ્યા નહીં. અને પેલો રામદાસ સાદી ભક્તિ કરતો હતો અને તેને બચાવી લીધો. પ્રેમથી બોલ્યા ભગવાન, હે શ્યામદાસ, તારો અહંકાર તારી આંખો પર પટ્ટી બાંધી રહ્યો હતો અને તને બચાવવા માટે હોડી લઈને ખુદ મેં જ માણસને મોકલ્યો હતો, પણ તે મારું મોકલેલું સાધન ઓળખવાનો બદલે તારા અહંકારનો મોટો ગણ્યો. જ્યારે રામદાસે મારી મોકલેલી હોડી મારો પ્રસાદ સમજીને સ્વીકારી લીધી. ઈશ્વર દરેક રૂપમાં હાજર જ છે. ભગવાન ક્યારેય સાક્ષાત સ્વરૂપ આકાશમાંથી નથી ઉતરતા, પરંતુ તેઓ કોઈને કોઈ યુક્તિને માધ્યમ દ્વારા આપણી મદદ ચોક્કસ કરે છે. અહંકાર ભક્તિનો નાશ કરે છે. સાચી ભક્તિ એ જ જેમાં નમ્રતા હોય છે અને અહંકાર નહીં. તમે આ વાર્તા કેવી લાગી તો તમારા ચોક્કસ ભગવાન જે કૃષ્ણ ભગવાન, શિવજી કે હનુમાનજીની વાર્તા સાંભળી હોય તો ચોક્કસ જણાવજો. અહીં મિત્રો તો સાચો અર્થ સમજાવી એક સુંદર વાર્તા. એક ગામમાં બે મિત્ર રહેતા હતા. ગોપાલ અને માધવ નામના બે પાક્કા મિત્ર રહેતા અને બંને બાળપણથી સાથે મોટા થયા. અને ગોપાલનો સ્વભાવ ખૂબ શાંત અને મહેનતુ હતો, જ્યારે માધવનો થોડો ઉતાવળો અને દિલનો સાફ હતો. બંને હંમેશા સુખ દુઃખને એકબીજાના સાથે ઊભા રહેનાર. એકવાર બંને મિત્રો કામના શોધ માટે બીજા શહેરમાં જવા નીકળ્યા. રસ્તામાં એક મોટું રણ આવતું હતું. ચાલતા બપોર થઈ ગયા અને ગરમીના કારણે બંને થાકી ગયા. કોઈની વાત પર બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ ગઈ અને ગુસ્સામાં આવીને માધવે ગોપાલને ગાલ પર એક નાનકડો તમાચો મારી દીધો. ગોપાલ ખૂબ દુઃખ થયું અને પણ તે કંઈ બોલ્યો નહીં. તેણે શાંતિથી રણની રેતી પર આંગળીથી લખ્યું, આજે મારો સૌથી સારા મિત્રએ મને માર્યો. માધવને આ જોઈને થોડી શરમ આવી, પણ બંને કશું બોલ્યા વિના આગળ ચાલતા રહ્યા. રણ પૂરું થતાં એક સુંદર નદી આવી અને બંને મિત્રો ખૂબ ખુશ થયા અને હાથ મોં ધોવા નદી કિનારે ગયા. માધવ નદીના થોડા ઊંડે સુધી નાહવા ઉતર્યો, પરંતુ માધવના પગ લસક્યો. તે પાણીમાં ડૂબવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો, ત્યારે ગોપાલ, મને બચાવો. ગોપાલ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નદીમાં કૂદી પડ્યો અને તેણે પોતાના જીવને પરવા કર્યા વિના માધવને પકડી લીધો અને ભારે મહેનત બાદ તેને સુરક્ષિત બહાર ખેંચી લાવ્યો. જ્યારે માધવ શ્વાસ હેઠો બેઠો અને તે સ્વસ્થ થઈ અને ત્યારે ગોપાલને ખિસ્સામાંથી એક નાનો સૂપ કાઢ્યો અને નજીકના એક મોટા પથ્થર પર કોતરી લખવા લાગ્યો. તેણે પથ્થર પર લખ્યું,
આજે મારા સૌથી સારા મિત્ર એ મારો જીવ બસાયો. માધવ આ બધું જોઈ રહ્યો હતો અને તેનાથી રવાયું નહીં, એટલે તેણે ગોપાલને પૂછ્યું, મિત્ર, જ્યારે મેં તને માર્યો ત્યારે તે રેતી પર લખ્યું, અને આજે જ્યારે મેં તારો જીવ બસાયો કે તે મારો જીવ બસાયો ત્યારે તે પથ્થર પર કેમ લખ્યું? ગોપાલ હસીને ખૂબ સુંદર જવાબ આપ્યો, જ્યારે આપણો કોઈ પ્રિય મિત્ર આપણને દુઃખ પહોંચાડે ત્યારે તે રેતી પર લખવું જોઈએ, જેથી માફીરૂપ પવન અને તુરંત ખુશી નખાય. પણ જ્યારે કોઈ મિત્ર આપણા પર ઉપકાર કરે કે પ્રેમ બતાવે ત્યારે તેના પથ્થર પર કંડારવું જોઈએ, જેથી દુનિયા